સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પ્રાથમિક શિક્ષકોની ધિરાણ કરતી મંડળીને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે। એની ઉજવણી માટે માનનીય પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ ઉજવી અને શિક્ષકોને દરેક સભાસદોને 1500નું એક કૂપન વાઉચર તરીકે ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મંડળી દ્વારા કાર્ય કરવામાં આવેલું છે। અને અહીંયા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હું અને મહામંત્રી જમીનભાઈ, બચુભાઈ અને અમારા સિનિયર ઉપપ્રમુખ જ્યારે કિરીટભાઈ પટેલ જે આ મંડળીના પણ પ્રમુખ છે અને ખૂબ વર્ષોથી 20 વર્ષથી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને આ મંડળીને આ ઊંચાઈએ પહોંચાડવા માટેનું શ્રેષ્ઠ કાર્ય એના પ્રમુખના કાર્યકાળ દરમિયાન અને એની આખી મંડળીની ટીમ, કારોબારી સભ્યો, સભાસદો પણ એટલો વિશ્વાસ રાખી અને આ મંડળીનું ખૂબ સારું કામ થઈ રહ્યું છે। આજે એને 100 વર્ષ આપણે જોયું છે કે આઝાદી પહેલાંની મંડળીઓ હોય એ ખૂબ ઓછી મંડળી હોય, એમાંની આ એક મંડળી છે। તો આજે 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આ મંડળીને હું લાખ અભિનંદન આપું છું કે ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે અને સભાસદના કલ્યાણ માટેનું કાર્ય કરે। ગુજરાતમાં સૌથી ઓછા દરે વ્યાજે ધિરાણ આપતી હોય એવી મંડળી આજે મેં આ જોયું છે કે 6.5% ધિરાણ આપી 8 લાખનું ધિરાણ દરેક સભાસદને આપે છે। એ સભાસદના પરિવારને જ્યારે સભાસદ ગુજરી જાય તો કુદરતી મૃત્યુના 5 લાખ અને અકસ્માતના 5 લાખ, એમ જો અકસ્માત થાય તો 10 લાખ એના પરિવારને મળે અને કુટુંબ કુદરતી રીતે 5 લાખ। આ ખૂબ મોટું કાર્ય છે કે એના પરિવારને પણ ઉપયોગી થવાનું કલ્યાણકારી કામ કરતી હોય એ આ મંડળીને, ઓલપાડ પ્રાથમિક શિક્ષક મંડળીને હું લાખ અભિનંદન આપું છું। જી મિત્રો નમસ્કાર, હું કિરીટભાઈ પટેલ, પ્રમુખ ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર સોસાયટી। આજે મને આનંદ અને ગૌરવ છે કે અમે અમારી સોસાયટીની શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। 1925માં આ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી। 100 વર્ષ પહેલાં અમારા વડવા શિક્ષકોએ આ સોસાયટીની સ્થાપના આઝાદી પહેલાં કરેલી અને આજે એને 100 વર્ષ પૂરા થયા છે। ત્યારે એ તમામ શિક્ષકોને પણ યાદ કરે કે જેમણે આ સોસાયટી સ્થાપવામાં સિંહ ફાળો આપેલો હતો। આજે છેલ્લા 21 વર્ષથી હું પણ સોસાયટીનો પ્રમુખ છું, 2004થી, અને આ સોસાયટી આજે ખૂબ પ્રગતિના પંથે છે। આજે અમારું 2 કરોડ ઉપરનું શેર ભંડોળ છે અને 16 કરોડની આજુબાજુ અમારું વાર્ષિક ટર્નઓવર છે। 9 લાખ બચત ટાપણ પણ અમારી પાસે છે અને અમે શિક્ષકોને કુદરતી અવસાન થાય તો 5 લાખ રૂપિયા અને એક્સિડન્ટલી અવસાન થાય તો 5 લાખ રૂપિયા, આમ એક્સિડન્ટલી અવસાન થાય તો 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ અમે સભાસદોને આપી રહ્યા છીએ। અમારા 610 સભાસદો છે, એને અમે ઘઉં, ચોખા, તેલ, જુવાર આવું અનાજ લેવા માટે પણ 1 લાખ રૂપિયાનું ઇન્ડેટ પણ અમને કેશમાં જ અમે આપીએ છીએ, જેથી કરીને અમને જે લેવું હોય તે લઈ શકે। આમ અમારી સોસાયટી હંમેશા પારદર્શકતાને અનુવરેલી સંસ્થા છે અને અહીંયા આખો વહીવટ પણ અમે RTGSથી જ કરીએ છીએ, કોઈ કેશને કે ચેકથી અમારો વ્યવહાર પણ નથી। એટલે જ્યારે આજે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં અમને પ્રોત્સાહિત કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વરવનભાઈ, મનોહરભાઈ, અમારા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અને જમીનભાઈ મહામંત્રી અને જે સભાસદ મિત્રો પણ અહીંયા હાજર રહ્યા છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હાજર રહ્યા, અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હાજર રહ્યા। આ સૌના હાજરીથી અમને ખૂબ જ પ્રોત્સાહન મળે, આવનારા દિવસોમાં પણ આ સંસ્થા ખૂબ જ આગળ પ્રગતિ કરે એવા ભાવથી આજે અમે આ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ।